મિત્રો હાલ અત્યાર સુધીના તમને સૌથી મોટા સમાચાર દઈ રહ્યો છું। સુરજ બુઆ સહિત 4 થી 5 લોકોને આજીવન જેલની સજા એટલે કે આજીવન કેદ પડી ગઈ છે। જ્યાં મિત્રો આજથી 3 વર્ષ પહેલા જ્યારે મિત્રો ધારાના હત્યાકાંડના કેસની અંદર 9 જેટલા લોકોને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા હતા, ત્યાર પછી મિત્રો ઘણો બધો લાંબો ટાઈમ એમનો કેસ આવેલો અને સુરજ બુઆ પાછા છૂટી પણ ગયા હતા, પરંતુ 2 થી 3 દિવસ પહેલા જ મિત્રો આ સમાચાર મળીને સામે આવ્યા છે કે સુરજ બુઆ સહિત 4 થી 5 વ્યક્તિને આજીવન જેલની સજા પડી ગઈ છે ભાઈ। અને આ મામલે સૌથી વધારે કોઈ માણસ ખુશમાં ખુશ હોય તો એ છે કીર્તિ પટેલ। જ્યાં મિત્રો કીર્તિ પટેલે ધારાના હત્યા કેસની અંદર ધારાને ન્યાય અપાવવા માટે બહુ જાજુ બધું લડત કરી હતી અને જાજુ બધી વાર એમને વિડીયો બનાવીને યુટ્યુબમાં પોસ્ટ કર્યા હતા, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યા હતા અને ઘણી વાર એમને લાઈવ પણ કર્યા હતા, બરોબર। તો આ મામલે સૌથી વધારે ખુશ હોય તો કીર્તિ પટેલ છે। પેલા એમના વિડીયો જોવો ભાઈ, ફટાકડા ફોડો છે ને મોજ કરે જો। સૌથી વધારે ખુશ છે અત્યારે કીર્તિ પટેલ। એનું કારણ છે કે ધારા છે એમની ફ્રેન્ડ હતી, બરોબર। એમને ન્યાય અપાવવા માટે કીર્તિ પટેલે બહુ મહેનત કરી હતી, પણ કીર્તિ પટેલનું કાંઈ હાલ્યું નહીં। જ્યારે સરકારના હાથમાં આ મુદ્દો ગયો ત્યારે સરકાર કેમ જ થાય, બરોબર, એટલે કે પોલીસ। અને મિત્રો છેવટે એ ગુનેગાર હતા એ સાબિત થઈ ગયા અને એમને 5 વર્ષની સજા પડી ગઈ છે બધા લોકોને। તો ભાઈઓ આ વિડીયો તમને કેવો લાગ્યો હશે ખાસ કરીને નીચે સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં। અને શું સરકારે આ સાચું કર્યું છે કે સુરજ બુઆ સહિત 4-5 વ્યક્તિને આજીવન જેલની સજા પડી ગઈ? આ સરકારનો નિર્ણય સાચો છે? તમને શું લાગી રહ્યું છે તમારા મંતવ્યથી ખાસ કરીને નીચે કોમેન્ટની અંદર જણાવવાનું ભાઈ ભૂલતા નહીં। અને વિડીયો જેટલો બને એટલો બધા લોકોને શેર કરો, બરોબર। અને સુરજ બુઆનું પેલા ભાઈ બહુ માન હતું, બહુ અતિશય, પરંતુ જ્યારથી એમના ઉપર આ મામલો આવી ગયો છે, બરોબર, ધારા હત્યાકાંડનો, ત્યાર પછી એમનું હાવ માન છે એ ઘણું બધું ઘટી ગયું હતું અને અત્યારે તો હવે તો ભાઈને હાવ જેલ સજા પડી ગઈ છે, બરોબર। તો બધા લોકોને હાથ નમ્ર વિનંતી કરીને એટલું જ કહી કે ક્યારેય પણ કોઈ પણ દીકરી સાથે જો આવો બનાવ બનતો હોય, તમને ખબર હોય તો એમને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો। અને ઘણા બધા એવા માણસો હોય છે, બરોબર, જે આવા ગુનાની હરકત કરી નાખતા હોય છે અને ત્યાર પછી એમને તો સજા ભોગવવી પડે પણ એનું પરિવારને આખી પણ એમની તકલીફ પડતી હોય છે। તો આ વિડીયો તમને કેટલો પસંદ આવ્યો છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, બેલ આઇકન ઓલમાંથી પ્રેસ કરી દેજો, જેથી કરીને આવતા જે કાંઈ પણ નવા વિડીયોની માહિતી હશે મારા તરફથી તમને સૌથી પહેલાં હું પહોંચાડી દઈ ભાઈ।